It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ તો આવો મળીને કંઈક ખાસ કરીએ હવે એક નવી શરૂઆત કરીએ હવે એક નવી શરૂઆત કરીએ हाँ शुरुआत करिए। પેજ 5 અથડામણ ટાળો. એમાં પહેલો બીજો પેરેગ્રાફ. કોઈ માણસ વળવા આવે, શબ્દો બોમ્બ ગોળા જેવા આવતા હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં, છતાં ઓચિંતી કંઈક અસર થઈ ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણી ઉપર પડી, એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય. પણ આમાં આ બહુ જ પીએચડી લેવલની વાત છે. અત્યારે તો આપણા જ તોફાન અંદરથી હોય છે સામાન્ય માટે ઓળા. આપણું કહીને એવો ડાયાડમરા થઈ ગયા નથી કે આપણું મન નિર્ગ્રંથ થઈ ગયું હોય, અને એ નિર્ગ્રંથ મન હોય તો પછી સામાના મનના પડઘા પડે, ભોગવટા ઊભા થાય. એટલે કે મારા મનમાં તો ચોખ્ખું થઈ ગયું, તો આવ્યું ક્યાંથી? તો સામાનું આવ્યું આપણી પર. અત્યારે તો આપણો જ તોફાન જોરદાર હોય છે ને બધું. ક્યાં છે પાયલ? હે તો તમારું છે, સમજાય છે કે? એટલે આપણે તો એવું સમજવાનું કે આપણા મનમાં તોફાન ઊભું થયું એટલે આપણે હમણાં સામાનો પડઘો છે એવું લઈને ચોખ્ખું કરવાની બદલે આપણે પેલું લેવાનું કે આપણા મનમાં આવડું કેમ ઊભું થયું, કંઈક એ વ્યક્તિ માટે અભિપ્રાય હોવા જ જોઈએ વાંકા, ત્યાંથી ચોખ્ખું કરો. હોય ને? પેલા 1-2 હોય ના, ઘણું હોય, 2-3-4 હોય તો 4-5 તો હોય કદાચ. અરે એટલા બધા હોય કે ગૂંચવાડો થઈ ગયો હોય. એ જોતાની સાથે જ આમ પેટમાં તેલ રેડાય. પાછી આવી કે છે શી જરૂર છે અહીંયા આવવાની, શું માથાકૂટ કરે છે? આપણે વાત જ નથી કરે કે જરૂર છે ને, કામ કરવા નથી દાદાના, કામ કરવા દેતા ને. એટલું ચક્કર ચાલુ થઈ જાય ને, અને કેટલા બધા ખબર જ ના પડે આપણને કે ભાઈ આપણે એની શું થયું. સામાનું હોતું જ નથી, આપણું જ તોફાન ઊભું થાય છે. આ તો આપણું બધું ખલાસ થઈ ગયા પછી કંઈક ઊભું થયું તો સમજાય. જેમ આપણું ઘર વાળી ચૂડીને સાફ કર્યું, કમ્પાઉન્ડે સાફ કર્યું, ઘસીને સાફ કર્યું, અને એમાં પાછો ક્યાંકથી કાગળ આવે ને, મેં તો નાખ્યું, હા નક્કી બાજુમાંથી આવ્યો લાગે છે, પછી સમજાય ને આ તો આપણું ઘર 3 વર્ષથી સાફ કર્યું નહોતું, અને કે આ કાગળ બાજુના ઘરમાંથી આવે છે, આ ટુકડા, અને પછી તોફાન કરીએ તો શું થાય આપણું? હવે આપણો જ કચરો કાઢવાનો, બહુ કચરા. અને ના હોય તો પાછું ઓછીનું લઈ આવે. તને શું લાગે છે એ શું કામ અહીં આવતી હશે? એ છે ને સ્વભાવ જ એવો છે, એને કામ કરવા નથી ને આપણને ડખા કરવા છે. એટલે જ આવતી લાગે છે. એટલે પછી નવું ઓછીનું લઈ આવ્યા આપણે કચરો. બહુ સૂક્ષ્મ લેવલે છે આ અથડામણ ટાળવી છે. કોઈને દોષ જોવા ને બહુ મોટી અથડામણો છે. સમજાયું? નહીં સમજાયું? શું સમજાયું? દોષ એટલે આ બહુ ઊંચું છે ને, આપણો જ કચરો, આપણા જ કચરા સાફ કરવા પડશે પેલા. સામાના મનની અસર આપણા ઉપર પડે એ તો બધું ઘણું બધું આગળનું છે. છતાંય આપણે કહે ને કે પડી એટલે આપણે આપણું જ પહેલાં માનવાનું કે આપણા માન્યતાઓ ક્યાં છે, અહંકારની બુદ્ધિના ડખા ક્યાં છે, આક્ષેપો અભિપ્રાયો બધું શું છે, એ બહુ ખોતર કરીને કાઢવું પડશે. અને જરાક પાછલા બે ચાર મહિનામાં જે બન્યું હોય ને એની પર તો આવડા અભિપ્રાય આપી દીધા હોય આપણે. તે દાડ આવું કરતી હતી, આની જોડે આમ કરતી, બધા પુરાવા સાથે. સામો કઈ રીતે ગુનેગાર છે એની માટે આપણી પાસે હજારો પુરાવા ડિસાઇડેડ થઈ જાય છે ફટાફટ.
ના હોય તો લોકો કન્ફર્મેશન કરી આપે, રજિસ્ટ્રેશન કરી આપે, સિક્કા મારી આપે, અને એ આવરણો આપણા કોણ તોડી આપશે? બધું બહુ મુશ્કેલી છે. અને તેથી જ અભેદતા અને પ્રેમ આવતો જ નથી. આત્મા તો ઉઘાડો દરેકમાં છે, આપણું સ્વરૂપ જ આત્મા છે, તો અભેદતા કેમ ના આવે? પછી 11 દાદાના લેવલે આવું બને કે અમારું મન એટલું બધું ક્લિયર હોય, ઘરમાં કોઈક આવે ને તમને એના પડઘા પડે એટલે સમજી જાય કે આ આવો ગુચાયેલો છે, પછી એને હેલ્પે કરે કેવી રીતે બહાર નીકળે ગૂંચમાંથી. એટલી બધી કરુણા હોય. 11 છઠ્ઠી લાઈન, તમે ભીત જેવા થઈ જાઓ તો તમારી મહી બેઠેલા ભગવાન તમને હેલ્પ કરશે. કેટલી સરસ વાત છે. એ આખો પેરેગ્રાફ એવી રીતે છે કે 10મા પાને કે આપણે મૌન રહીએ તો સામાન્ય ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે અને વધારે ક્લેશ કરે છે. દાદા કહે છે આ તો આપણે માની લીધું કે હું મૌન થયો તેથી આવું થયું. અરે બોલ બોલ કરીએ ને તોય ક્લેશ થાય છે, મૌન રહીએ તોય ક્લેશ થાય છે. અરે બીજું કારણ છે બધું. દાદા કહે છે પછી આગળ દ્રષ્ટાંત આપે છે. આપણે રાત્રે માણસ ઉઠ્યો ને બાથરૂમ જતા અંધારામાં બીજ જોડે અથડાયો તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઈ? મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું વળગતું જ નથી. આપણા મૌન રહેવાથી સામાન્ય અસર થાય એવું કશું હોતું જ નથી, કે આપણા બોલવાથી અસર થાય એવું પણ કશું હોતું નથી. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. કોઈની આટલી સત્તા નથી. આટલી સત્તા વગરનું જગત, એમાં કોઈનું શું કરવાનું? કોઈ શું કરવાનું છે? આ ભીતને જો સત્તા હોત તો આ માણસોને સત્તા હોત કે છે. આ ભીતને આપણને વઢવાની સત્તા છે તો કે ના, એવું સામાન્ય આપણને વઢવાની સત્તા નથી કે છે. એના નિમિત્તે જે અથડામણ થાય છે એ છોડવાની નથી. એક્ઝેક્ટલી શું હોય છે કે આપણા -3 પરમાણુ એના +3 પરમાણુ એ ભેગા થાય ને તે અમુક ક્ષેત્ર કાળ પાકે ને એટલે સ્પાર્ક થયા વગર રહે નહીં. પછી આપણે એવિડન્સ શોધીએ કે હું જરા મોડો પડ્યો ને એટલે મને કહ્યું, અથવા તો બસ એનો સ્વભાવ કચકચ્યું છે ને એટલે મને કે કરે છે. આ તાળા ગોઠવીએ છીએ, બાકી મૂળ પરમાણુના હિસાબ ચૂકતે થાય છે. એ છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શું અર્થ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં. માટે તમે ભીત જેવા થઈ જાઓ. ભીત જેવા થઈ જાઓ એટલે શું કહે છે કે તમે કોઈ પણ જાતનું નવું સ્પંદન ઊભું ના થવા દો, વિતરાગ થઈ જાઓ. ભીત જેવા એટલે જડ નહીં, વિતરાગ. બધું જાણે છતાં ગુનેગાર કોઈને ન જુએ એ વિતરાગ થયો કહેવાય. પોતાને ગુનેગાર ના કહે હું એવું કેવો મૂર્ખ કે મેં અથડાઈ ગયો, એ પોતાની જાતને ગુનેગાર ના જુએ. સામાન્ય શું બને છે એને જોયા કરે. આ બન્યું શું? એટલે ભીત જેવી કોઈ એને કોઈ અથડાય છે તોય જોતું નથી, કોઈ અથડાતું નથી, સરસ રસ્તો બાજુમાંથી બારણામાંથી અંદર જતું રહે તો ભીતને કંઈ લેવા દેવા નથી. એ પોતાની જગ્યાએ કોઈ પણ રાગ દ્વેષ વગર, સ્પંદન વગરની સ્થિતિમાં. એવું આપણે કે છે વિતરાગતાની સ્થિતિમાં આવો. હાવ જડ છે ને ભીત જેવો છે ને સમજતો નથી, એ જુદું. હા, એવું તો આપણી પાસે સ્ટોક ભરેલા આવે અભિપ્રાય તો લોકો માટે. એ નહીં, કારણ આપણે એને કરતાં હોશિયાર માનીએ છીએ માટે જડ જેવો લાગે છે. આ બુદ્ધું છે ને ડબ્બું છે ને જડ જેવું છે. એ ખોટું. આપણે આ વિતરાગ થવાના રસ્તે જવા માગે છે. તમે બૈરીને ટેડકાવ કરો છો તો તેની મય ભગવાન બેઠેલા છે. તે નોંધ કરે છે કે આ મને ટેડકાવે છે ને તમને એ ટેડકાવે ત્યારે તમે ભીત જેવા થઈ જાઓ તો તમારી ભાઈ બેઠેલા ભગવાન તમને હેલ્પ કરે. આમાં કેવું છે, એ ટેડકાવે એટલે શું? એ બેન ટેડકાવે આ ભાઈને તો એ હિસાબ પૂરો થાય છે પરમાણુ. અને આપણે ભીત જેવા એટલે વિતરાગ થયા તો પછી એ હિસાબ પૂરો થાય એટલે પછી અંત આવી જશે. પછી નવો હિસાબ બંધાતો નથી. અને જરા રિએક્ટ થયા તો નવો હિસાબ બંધાય છે. અને નવો હિસાબ બીજા કાળ ક્ષેત્ર વખતે ભોગવટો આપીને પૂરો થશે. અને નવો પૂરો થવા માટે નવો દેહ ધારણ કરવો પડશે. અને આપણે જો મોક્ષે જવું હોય તો આ અથડામણમાં અંદરથી સ્પંદનો બંધ કરો. એટલે દાદા સરસ કહે છે સામો અથડાય અને પોતે ન અથડાય તો કોમન સેન્સ ઉત્પન્ન થતી જાય. હાઉ ટુ સોલ્વ, એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું, પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવા, એની સૂઝ પડી જાય અને આપણે ગૂંચમાંથી નીકળી જઈએ. હવે અથડામણ એ અથડાય છે, તમે અક્કલ વગરના છો, ભાન વગરના છો,
ત્યારે આપણે ન અથડાવવું, એ ચાવી કેવી રીતે બની શકે? તો કે થાય ને કે તું અક્કલ વગરનો છે એટલે હું દીપક આપણી ભૂલ આવી ગઈ, સમજો આપણે. ત્યારે આપણે જે મને કહે છે અહંકારને અડતું હતું ને એટલે અથડામણ થઈ જતી, ત્યારે પ્રજ્ઞા હાજર રહેશે એટલે અહંકાર બુદ્ધિ ચૂપ થઈ જશે. એટલે આ એકલું આ મંગળદાસને અસર થાય, બાવાને અડે નહીં પછી. અને ત્યાં અથડામણ ટાળે છે કે ઓ મને કહે છે, એ અહંકાર ઊભો થાય તો અથડામણ થાય. ઓ આ તો દીપકને કહે છે, દીપકનો હિસાબ પૂરો કરે છે, હું તો શુદ્ધ આત્મા છું અને તુંય શુદ્ધ આત્મા છે, ચંદુ દીપકનો હિસાબ પૂરો. એક્ઝેક્ટ આવું ગોઠવીએ તો પછી અથડામણ જો પેલા ભીજ જેવા થવાય આપણાથી. આ ભીજ જેવું થવું ને એ 5 આજ્ઞાથી થઈ શકે, આ ડબલ બીથી થઈ શકે, અથવા તો નિર્દોષ થવાના પુરાવાઓ કેટલા બધા દેખાય. આપણા પરમાણુનો હિસાબ છે, આ સ્પંદન, આપણા સ્પંદનો પાછા આવ્યા, પડઘા પાછા પડે છે, હિસાબ પૂરા થાય છે. એવી જાતની ચાવીઓ ગોઠવી અને આ સ્થિતિમાં આવી શકાશે આપણાથી. અને એવી એ જ્ઞાન ગોઠવીશું ને તો અથડામણ બંધ થશે. કારણ અજ્ઞાનથી સ્પંદનો ઊભા થઈ જાય છે. મને શું કામ કહે છે, કંઈ બોલવું જ નથી, જવા દો, શાંતિથી રહો ને આપણે. પણ એ એક જાતનું સ્પંદન જ છે. મોઢે અક્ષરે બોલતો નથી પણ મનમાં સ્પંદનો ચાલુ થાય છે અને એ સ્પંદનોના રિએક્શન આવ્યા વગર રહેશે જ નહીં. એટલે આ સામે કહે ને બૈરી ટેડકાવ કરે તો આપણે એને આત્મા રૂપે જોઈએ કે ઓ તમે જુદા છો, શુદ્ધાત્મા ભગવાન, આ બેન જુદા, બેનનો ભરેલો માલ નીકળે છે, હિસાબ આનો પૂરો થાય છે, હું શુદ્ધાત્મા છું, બન્યું એ વ્યવસ્થિત, બન્યું એ ન્યાય. તો એ જેમ જેમ આપણે આ કંઈક સાચી જ્ઞાનની સમજણ ગોઠવ કરીશું તો સ્પંદન બંધ થશે. તો પછી આ ભગવાન હેલ્પ કરે આપણને. બહુ આખું આ તો પારાયણ કરવા જેવું છે. અથડામણ ટાળો. પેજ 15. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી તો 1-2 અવતારે મોક્ષે જ જાય. અને એવું જ એની સામે બીજું એવું વાક્ય લખ્યું છે પેજ 16 ઉપર કે સામાના ઘર્ષણથી કોમન સેન્સ ઉત્પન્ન થાય. 17મા પાને કહે છે ઘર્ષણ એ પ્રગતિ છે. તો આ ત્રણેય વચ્ચેનું અનુસંધાન સમજાવો, કનેક્શન. તે ત્રણેય વાત સાચી છે. આમાં આપણે ઘર્ષણમાં આવવું નથી એ આપણો નિશ્ચય છે. એ લોકો પાયલ જોડે અથડાય એ સંઘર્ષણ થયા વગર રહેશે નહીં. જેટલો અહંકાર ભરેલો છે એટલું ઘર્ષણ તો આવશે જ. હવે એ અથડામણમાં પોતે ન અથડાય તો કોમન સેન્સ ઉત્પન્ન થાય. પોતે ન અથડાય તો એ અથડામણના પરમાણુનો હિસાબ પૂરો થાય. પોતે ન અથડાય તો જ્ઞાન હાજર રહ્યું હોય તો જ એ અથડામણ પોતાને બંધ થાય. એટલે અમે પાયલ જુદા છે, આપણે પોતે જુદા છીએ, સામો જુદો છે, શુદ્ધાત્મા જુદો છે, અને આ ઘર્ષણ પૂતગલનું છે. એમાં આપણને જુદું રાખવાની વાત છે. અને વચ્ચે જે કહે છે ઘર્ષણ એ પ્રગતિ છે, તો અજ્ઞાન દશામાં એ પ્રગતિ છે. જ્ઞાનમાં ઘર્ષણ ન થવા દઈએ એ પ્રગતિ છે. જગતના લોકો ઘર્ષણ થવા જ દે છે. તું અક્કલ વગર ન થયો, પેલો ડબલ કુશળ, તું શું કરી નાખશે, તું થા આમ તેમ. એ અથડામણ થાય છે ને ત્યારે એ ઘર્ષણમાં એકબીજાના શિંગડા તૂટે છે ને અહંકાર ઓગળે છે. ને પછી પેલો જે અહંકાર ભારે હતો, હું તને સીધો કરીશ, તો આ એનો અહંકાર ડબલ ભારે થાય છે, હું તને સીધો કરીશ. અને પછી બેમાંથી એકનો અહંકાર તો તૂટે. એ તૂટે એટલે એની પ્રગતિ થાય. પછી આપણો જબરો અહંકાર બીજો કોઈ તોડી આપે. આ કુદરતી રચના આવી હોય છે. એકના અહંકારને બીજો તોડી આપે, બીજાના અહંકારને ત્રીજો તોડી આપે, ત્રીજાના અહંકારને ચોથો તોડી આપે. અને તોડી આપે છે ને એ જ એકબીજાના પ્રગતિનું કારણ બને છે. આ જગતમાં એવો નિયમ છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.